નમસ્કાર, ગુડ નાઇટ ગુજરાતમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે વિકાસ મકવાણા। સમાચારની શરૂઆત કરીએ તો ભરૂચમાં વિકાસના નામે વિનાશ જેવી સ્થિતિ સર્જાઈ છે। શ્રવણ ચોકડીથી ઉમરાજ સુધીનો માર્ગ અત્યારે ભયાનક અકસ્માત ઝોન બની ગયો છે। છેલ્લા 3 વર્ષથી બ્રિજનું કામ ગોકળ ગતિએ ચાલી રહ્યું છે, પણ તેની આડમાં જનતાનો શ્વાસ રૂંધાઈ રહ્યો છે। સ્થાનિક રહીશો આજે રસ્તા પર ઉતર્યા, કારણ કે ધૂળની ડમરીઓથી બાળકો બીમાર પડે છે, સાથે બિસ્માર રસ્તાઓથી શાળા વાહનોને પણ અકસ્માત સર્જાઈ રહ્યો છે। ઉમરાજ ગ્રામ પંચાયત અને આરએનબી વિભાગના અધિકારીઓ સામે લોકોનો પારો 7મા આસમાને પહોંચ્યો। ટ્રાફિક પોલીસ મોબાઈલમાં મસ્ત છે અને જનતા ધૂળમાં ત્રસ્ત છે। જો ચોમાસા પહેલા ખુલ્લી ગટર અને રસ્તાઓનું સમારકામ નહીં થાય તો ભરૂચના નાગરિકોએ રસ્તા પર છાવણી નાખવાની ચીમકી ઉચ્ચારી। તંત્ર હવે ઘોર નિંદ્રામાંથી જાગે તો સારું, નહીંતર આ ધૂળ તમારી ખુરશીઓ સુધી પહોંચતા વાર નહીં લાગે તેવા આક્ષેપ થઈ રહ્યા છે। શ્રવણ ચોકડીથી લઈ અને ગેલ કોલોની લગીનો અમારો રસ્તો બિસ્માર હાલતમાં છે અને એને જોવા માટે કોઈ તૈયાર નથી। અમારે ત્યાં અંદર ખાનગી સ્કૂલ તદુપરાંત ખાનગી ટ્યુશનો ઘણા બધા આવેલા છે। આજે એના ધંધા રોજગાર પર ઘણી બધી ઇફેક્ટ પડે છે આ રોડના કારણે। કોઈ અમારા ઘરે આવવા તૈયાર નથી। ધૂળની ડમરીઓ એટલી ઉડે છે કે અમારે એની તો કોઈ હદ નથી અને મચ્છરનો ઉપદ્રવ પુષ્કળ પ્રમાણમાં વધી ગયો છે, જેથી ખુલ્લી ગટરો અહીંયા ઉભરાય છે। ખાડા ખોદીને એ લોકો પુરવાર માટે રાજી નથી અને સંખ્યાબંધ એક્સિડન્ટો થાય છે અહીંયા, જેની કોઈ લિમિટ નથી અને કોઈ જોવા માટે તૈયાર નથી। આ વસ્તુ અમે 80 લાખના ઘર, 40 50 લાખના ઘરો લઈને બેઠા છે, એનું કોઈ ઇમ્પોર્ટન્ટ જ નથી। અમારે કોઈ કોર્પોરેટર કે કોઈ જોવા માટે તૈયાર નથી। છેલ્લા 6 મહિના રોડ અને ગટર લાઈનનું કામ એવું પડેલું છે। ગટરો લીકેજ થાય છે, ઘરના આંગણે પણ ગટરોનું પાણી આવી જાય છે। તો એક જોતા જોઈએ તો રોગચાળો અને ચોમાસામાં જો આનું કંઈ સમાધાન નહીં થાય તો ચોમાસામાં રોગચાળો વધારે ફેલાશે અને રહીશોની કોઈ પણ જાતની અહીંયા રક્ષણ માટેનું કે પછી આવવા જવાની પણ કોઈ સુવિધા નથી। ગટરો બધી જ ઉભરાઈ છે અને રસ્તાઓનું પણ હજુ જે રીતેનું છે એ રીતેનું છે, કંઈ પણ કામ આગળ વધતું નથી। તો અમારી રિક્વેસ્ટ છે કે તમે આ કામ આગળ વધારો, નહીં તો પછી આવું આંદોલન ચાલુ ને ચાલુ રહેશે। છેલ્લા 6-8 મહિનાથી ચોમાસા પહેલાની વાત છે કે આ રોડ જે તૂટ્યો છે તે કોઈ રિપેર કરાવતું છે નહીં। શ્રવણ ચોકડી પર બી આ જ સમસ્યા ચાલે છે કે બ્રિજનું કામ ચાલે છે એટલે કોઈ રસ્તા માટે કોઈ પગલાં લેતું નથી। અહીંયા આગળથી 5 થી 6 સ્કૂલો આની આજુબાજુમાં શ્રવણ ચોકડીની આજુબાજુ આવેલી છે। નાના નાના ભૂલકાઓ બિચારા રિક્ષાઓમાં જાય છે, એટલી બધી ધૂળ ઉડે છે કે એ લોકોને બી શરદી ખાંસી એવી પ્રોબ્લેમ થાય છે। પ્લસ એ લોકોની ઘણી વાર તો એક્સિડન્ટ બી થાય છે, છોકરાઓની રિક્ષા જ આખી પલટી જાય છે, ઘણા છોકરાઓને ઈજા બી થયેલી છે। તો આના માટે તાત્કાલિક કોઈ નિર્ણય લેવા વિનંતી। ભરૂચની શ્રવણ ચોકડી નજીક ફ્લાયઓવર બ્રિજ બની રહ્યો છે। એબીસી ચોકડીથી લગભગ શેખપુરા સુધીનો આ બ્રિજ બનવાનો છે। 2026 ચાલી રહ્યું છે। ડિસેમ્બરના અંતમાં આ કામગીરી પૂર્ણ કરવાની વાત હતી। સવાલ એ છે કે આ બ્રિજની કામગીરી હજુ ચાલી રહી છે અને હજુ 3 વર્ષનો સમયગાળો લાગી શકે છે। આજુબાજુ સંખ્યાબંધ 100 સોસાયટી આવેલી છે, 8 થી 10 સ્કૂલો આવેલી છે, 30 થી 50 જેટલા ખાનગી ટ્યુશન ક્લાસો આવેલા છે। આજે તમે જોઈ રહ્યા છો સોસાયટીના લોકો પરેશાન બનીને રસ્તા રોક આંદોલન કરવા માટે મેદાનમાં ઉતર્યા છે। સતત આ વિસ્તારમાં જે માર્ગો છે તે અત્યંત બિસ્માર માર્ગો બની ગયા છે, જેના લઈને લોકોને તકલીફોનો સામનો કરવો પડતો હોય છે અને અહીંયા મોટા પ્રમાણમાં ખાનગી જે ઉદ્યોગોમાં નોકરી કરતા હોય છે એમની લક્ઝરી બસો જતી હોય છે। તમે જોઈ રહ્યા છો શ્રવણ ચોકડી સુધી સતત ટ્રાફિક જામની સમસ્યા ઊભી કરવામાં આવી છે અને ક્યાંક ને ક્યાંક ભરૂચના શ્રવણ ચોકડી નજીક રસ્તા રોક ગંભીર બની રહી છે। ત્યારે ભરૂચમાં શ્રવણ ચોકડીની નજીક જે કામગીરી છે, ધૂળની ડમરીથી લોકો પરેશાન છે, બાળકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે, જેના કારણે આજે ફરી એકવાર સ્થાનિક સોસાયટીના લોકો મેદાનમાં ઉતર્યા છે। ટ્રાફિક પોલીસ વધારવાની માંગ કરી છે અને વહેલી તકે ધૂળની ડમરી જે ઉડે છે તે ડામર કપચીનું જે રીકાર્પેટિંગ છે તે કરાવવાની માંગ ઉડી રહી છે। ભરૂચ।